વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ ખૂબ જ મોટી ન્યૂઝ આવી રહી છે અત્યારે ગુજરાત વનરક્ષક પરીક્ષાને લઈને બીટગાર્ડ ફોરેસ્ટ માટે જે બીટગાર્ડની પરીક્ષા છે મિત્રો એની એક્ઝામ તારીખ જાહેરાત કરી દેવામાં આવી છે સાથે સાથે નવો અભ્યાસક્રમ પણ મૂકી દેવામાં આવ્યો છે અને કોલ લેટર વિશે પણ આપણે માહિતી લેવાના તો આગળ વધીએ એના પહેલાં ખાસ કરીને ગુજરાત ફોરેસ્ટ વનરક્ષક બીટગાર્ડ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને ક્લાસ 3 માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે નેશનલ ગેમ્સ કોમનવેલ્થ ગેમ T20 વર્લ્ડ કપ ફિફા વર્લ્ડ કપ ઓલિમ્પિક પેરાઓલિમ્પિક કોવિડ IPL GI ટેક બધાના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી પુસ્તક લેખક કંપની સીઓ બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ્સ જીકે સ્પોર્ટ્સ જીકે G20 સમિટ વર્લ્ડ કપ જેવી ટોટલ 40થી વધારે અલગ અલગ ટોપિકની કરંટ અફેર્સની PDF 10,000થી વધારે પ્રશ્નો પૂરા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ તો PDF માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે ફોન પે પેટીએમ કંઈ પણ કરો સ્ક્રીનશોટ મોકલી આપો 2 મિનિટમાં PDF મળી જશે ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે દરેક એક્ઝામમાં 15 થી 20% કરંટ અફેર્સ પૂછાય છે મિત્રો ઓનલાઈનના ડિસ્ક્રિપ્શનમાં લાસ્ટ પૂરા 1 યરનું જાન્યુઆરી 2024 સુધીનું કરંટ અફેર્સ તમને મળશે તો મિત્રો ટોપિક પર આવીએ આપણે 8 ફેબ્રુઆરી 2024થી ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષા શરૂ થઈ જશે 11 જિલ્લાના સેન્ટર પર દરરોજ 50,000 ઉમેદવારોની લેવાશે ઓનલાઈન પરીક્ષા તો ઉત્તરાયણ પહેલાં વર્ગ 3ની નવી અંદાજે 5,000 જગ્યા પણ જાહેર થશે ડીડી ન્યૂઝ ગુજરાતી આ ન્યૂઝ બ્રેક કરી છે મિત્રો 8 ફેબ્રુઆરી 2024થી ફોરેસ્ટ બીટગાર્ડની ઓનલાઈન પરીક્ષા શરૂ થશે તો આપણે મેન વાત કરીએ કોલ લેટરની તો મિત્રો 1 થી 2 દિવસમાં તમારા કોલ લેટર જે છે એ ઓજસની વેબસાઇટ પર કાં તો ઓફિશિયલી ડિક્લેરેશન આવી જશે કાં પછી તમને જણાવી દેવામાં આવશે કે કઈ તારીખથી કોલ લેટર નીકળશે કારણ કે હજુ સુધી એક્ઝામમાં 1 મહિના અને લગભગ 10 દિવસ જેટલો ટાઈમ છે તો મિત્રો 2 દિવસમાં અથવા તો 3 દિવસમાં આપણને ખબર પડી જશે કે કોલ લેટર ઓજસની વેબસાઇટ પર ક્યારથી ડાઉનલોડ થશે હવે મેઇન વસ્તુ છે મિત્રો અભ્યાસક્રમની નવો અભ્યાસક્રમ શું કહે છે કારણ કે ઓનલાઈન પરીક્ષા થશે તો નવા અભ્યાસક્રમની આપણે સંપૂર્ણ માહિતી લઈએ તમે જોઈ શકો વનરક્ષક વર્ગ 3ની સંલગ્નની જાહેરાત ક્રમાંકના અભ્યાસક્રમ વિશે આપણે વાત કરીએ તો અભ્યાસક્રમમાં મિત્રો ઇતિહાસ છે બરાબર ઇતિહાસ પૂછવામાં આવશે ઇતિહાસમાં આ તમે મેન ટોપિક જોઈ લો અહીંથી બરાબર ઇતિહાસની અંદર જે છે એ મેન ટોપિક આપણે જોઈ લેવાના રહેશે ઇતિહાસ છે મિત્રો સાંસ્કૃતિક વારસો છે અલગ અલગ મુદ્દા તમને આપી દેવામાં આવ્યા છે ગુજરાતનો ઇતિહાસ સાંસ્કૃતિક વારસો બંધારણ ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા એમાં પણ સંપૂર્ણ મુદ્દા આપણને આપી દીધા છે ઘરે બેઠા બરાબર સંપૂર્ણ મુદ્દા આપી દેવામાં આવ્યા છે ભૌતિક ભૂગોળ છે મિત્રો ગુજરાતની ભૂગોળ છે વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રાદેશિક અને રાષ્ટ્રીય મહત્ત્વના વર્તમાન પ્રવાહો એટલે કે કરંટ અફેર્સ મિત્રો કરંટ અફેર્સ માટે તમે 9510411961 પર કોન્ટેક્ટ કરી શકો સાથે છે મિત્રો સામાન્ય બૌદ્ધિક અને તાર્કિક ક્ષમતા એટલે કે ગણિત અને રિઝનિંગ ભાષાકીય જ્ઞાન જેમાં ગુજરાતી ભાષા છે પર્યાવરણ એડ કરવામાં આવ્યું છે પ્રદૂષણ ગ્રીન હાઉસ અસર ગ્લોબલ વોર્મિંગ આબોહવા પરિવર્તન જંગલો વન સંપત્તિ અને વન્યજીવો વિશેની માહિતી છે ભારત અને ગુજરાતમાં જૈવ વિવિધતા અને સંરક્ષણના મુદ્દા આપવામાં આવ્યા છે વન અને પર્યાવરણને લગતી મહત્ત્વની સંસ્થાઓ વિશે માહિતી આપવામાં આવી છે વન અને પર્યાવરણને લગતી વર્તમાન ઘટનાઓ એટલે કે કરંટ અફેર્સ બરાબર તો એના માટે તમે 9510411961 પર કોન્ટેક્ટ કરી શકો ખાસ કરીને કરંટ અફેર્સ માટે તો ટોપિક વાઇઝ આપણે વાત કરીએ તો ઇતિહાસમાં રાજવંશ છે મિત્રો બરાબર મહત્ત્વની નીતિઓ છે સમાજ ધર્મ કળા સ્થાપત્ય સાહિત્ય ભારતનો 1857નો સ્વતંત્ર સંગ્રામ 19મી સદીમાં ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધાર આંદોલનો ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ ગુજરાતના સ્વતંત્ર સેનાની ફાળો ટૂંકમાં તમે આ જોઈ શકો સાંસ્કૃતિક વારસામાં કળા સ્વરૂપ સાહિત્ય શિલ્પ અને સ્થાપત્ય છે બરાબર ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે ગુજરાતની લોક સંસ્કૃતિ અને પરંપરા છે ગુજરાતની કળા અને કસબ છે આદિવાસી જનજીવન અને સંસ્કૃતિ છે ગુજરાતના તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો સાથે વિશ્વ વિરાસત સ્થળો બરાબર એવી રીતના બંધારણની વાત કરીએ તો આમુખ છે મૂળભૂત અધિકારો અને ફરજો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સંસદની રચના રાષ્ટ્રપતિની સત્તા રાજ્યપાલની સત્તા ભારતીય ન્યાયતંત્ર અનુસૂચિત જાતિ જનજાતિ અને OBC વર્ગો માટેની જોગવાઈ એટોર્ની જનરલ નીતિ આયોગ એટલે તમને ટૂંકમાં મુદ્દા આપી દેવામાં આવે છે એટલે આ મુદ્દા પ્રમાણે જે લોકો પ્રિપેરેશન કરશે એમનું સિલેક્શન પાક્કું થઈ જશે ભૌતિક ભૂગોળ આપવામાં આવેલી છે મિત્રો ગુજરાતની ભૂગોળ છે બરાબર સાયન્સ અને ટેકનોલોજી ખાસ અને સાથે સાથે વર્તમાન પ્રવાહ એટલે કે કરંટ અફેર્સ પર મુખ્ય જોર આપવાનું રહેશે બરાબર આજથી અથવા આવતીકાલથી આપણે વનરક્ષક માટે સ્પેશિયલ સિરીઝ ચાલુ કરી દઈશું બરાબર સામાન્ય બૌદ્ધિક અને તાર્કિક ક્ષમતા એટલે ગણિત એપ્ટિટ્યૂડ એ તો બધામાં આવે જ છે
મિત્રો હવે આ બધું જનરલ છે. મેન વસ્તુ જે છે એમાં છે પર્યાવરણ, પ્રદૂષણ, જંગલો, વન્ય સંપત્તિ અને વન્યજીવો, ભારત અને ગુજરાતમાં જૈવ વિવિધતા અને સંરક્ષણ, વન અને પર્યાવરણને લગતી મહત્વની સંસ્થાઓ, વન અને પર્યાવરણને લગતા વર્તમાન પ્રવાહ. તો તમે આ સંપૂર્ણ અભ્યાસક્રમ જોઈ લીધો છે, બરાબર. ટોપિક વાઇઝ મિત્રો પ્રિપરેશન કરવાની છે. ઘોડા ગધેડાની જેમ મહેનત કરવાની નથી. જે લોકો સ્માર્ટ વર્ક કરશે એમનું સિલેક્શન પાકું થઈ જશે. તો 8 ફેબ્રુઆરીથી તમારી પરીક્ષા જાહેરાત કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં કોલ લેટર વિશેની પણ માહિતી આપવામાં આવશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.